રાજકોટમાં માથાભારે તત્વોએ છરી બતાવી મારી નાખવાની આપી ધમકી. રાહુલ સબાડ નિમિત્ત રાજ્યગુરુ નામના માથાભારે શખ્સોની કરવામાં આવી ધરપકડ. સીન સપાટા નાખી રોલા નાખો જતા પોલીસે શકંજા લઈ છોલા ઉતાર્યા. રાજકોટ શહેરમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ અસામાજિક તત્વો ને માથાભારે તત્વો બેફામ બન્યા છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માથાભારે શખ્સોએ રાજકોટના સ્વામિનારાયણ વિસ્તારમાં પાનની દુકાને રૂપિયા આપ્યા વગર સિગારેટ પીવા તેમજ રૂપિયા આપ્યા વગર પણ ખાવા છરી બતાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ મામલે પોલીસે અલગ અલગ 3 ગુના નોંધી આરોપી રાહુલ પ્રતાપભાઈ સબાડ તથા મિત સુધીરભાઈ રાજ્યગુરુને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મેરત અનુસાર મિત્રાજભાઈ ચંદુભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે કૃષ્ણનગર મેઇન રોડ પર શ્રીરામ પાન નામની દુકાનમાં નોકરી પર હતો. ત્યારે સાંજના 4 વાગ્યાની આસપાસ હું મારી દુકાનમાં હાજર હતો. ત્યારે રાહુલ પ્રતાપભાઈ સલાણ તથા મિત સુધીરભાઈ રાજ્યગુરુ આવેલા અને રાહુલે ટેબલ પર છરી પછાડી તારા શેઠ ક્યાં છે તેમ કહેતા મેં કહ્યું કે શેઠ હાજર નથી. આમ કહેતા મને ગાળો બોલવા લાગ્યો. મેં ગાળો બોલવાની ના કહેતા બંને જણા ઉશ્કેરાઈ ગયા અને મને છરી બતાવી મારી સાથે બળજબરીથી 2 સિગારેટ કિંમત ₹40ની લઈ લીધી ને પૈસા આપ્યા નહીં. ફરીવાર સિગારેટના પૈસા માંગતા બંને જણા કહેવા લાગ્યા, શાના પૈસા? જો અમારી પાસે પૈસા માંગીશ તો તને જાનથી મારી નાખશું, તેવી ધમકી આપતા જતા રહ્યા હતા. ને બાદમાં મેં આ વાત મારા શેઠ બ્રિજેશભાઈને જાણ કરતા મારા શેઠ દુકાને આવેલા અને મારા શેઠે આ બનાવની ફરિયાદ આપવાનું કહેતા હું તથા મારા શેઠ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવેલ છે. વધુમાં ગૌતમ નામના શખ્સે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગુરુપ્રસાદ ચોકમાં આવેલ ટેલિફોન ને મોબાઈલ રિપેરિંગ તથા એસેસરીઝ નામની દુકાન ધરાવી વેપાર કરું છું. સાંજના 4 વાગે હું મારી દુકાન પર હાજર હતો. ત્યારે મારે ત્યાં અગાઉ મોબાઈલ રિપેરિંગમાં આપી ગયેલ મિત સુધીરભાઈ રાજ્યગુરુ તથા તેનો મિત્ર રાહુલ પ્રતાપભાઈ સબાડ બંને જણા દુકાને આવેલ. મિત મને કહેલ કે મારો મોબાઈલમાં આપેલ છે તે થઈ ગયેલ છે, તેથી મેં કહેલ કે તમારો મોબાઈલ રિપેરિંગ થયેલ નથી. આમ કહેતા બંને જણા એકદમ ઉશ્કેરાઈ ગયેલ ને જેમ ફાવે તેમ અપશબ્દો ભરી ગાળો દેવા ગયેલા અને મને જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા લાગ્યા. બંને જણાને ગાળો બોલવાની તથા અપમાનિત શબ્દો બોલવાની નામ કહેતા મિત રાજ્યગુરુ પાસે રહેલ છરી કાઢી તેને છરી મારા ગળા ભાગે રાખી દીધેલ હતા તથા રાહુલ સબાડે અને ઢીકા પાટાનો માર મારવા લાગેલ. આ દરમિયાન મારી દુકાનમાં હાજર કારીગર પરેશ સાગઠિયા તથા જયેશ રાઠોડ આવી જતા બંને જણા ત્યાંથી નાસી ગયેલા હતા. જતા કહેતા ગયેલ, જો મારો મોબાઈલ અડધો કલાકમાં રિપેર નહીં થાય તો તને જાનથી મારી નાખીશું, તેવી ધમકી દઈ ત્યાંથી જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત સ્વામિનારાયણ ચોકમાં આવેલ એક પફ વિલા નામની દુકાને 5 તારીખે રાત્રે 1:30 વાગે જઈ એક પફ ખાધા હતા. ત્યારે દુકાન માલિક ગૌરાંગ ભરતભાઈ ભીમાણીએ પટના પૈસા માંગતા બંનેએ કહ્યું કે પૈસા નહીં મળે કહીને ગાળો દઈ છરી બતાવી હતી. તેમજ બીવડાવીને ગૌરવભાઈ પાસેથી 80 રૂપિયા લૂંટી લઈ જઈને જો અમારી પાસે પૈસા માંગીશ તો મારી નાખશું કહી ધમકી આપી નાસી છૂટ્યા હતા. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ.